નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આજે આપણે આમાં કયા કયા સાધનોની અરજી ચાલુ થવાની છે તેની ફોટા સાથેની ઓળખ અને પરિચય લઈશું, અને બાદમાં કયા ઘટકમાં બિલ અપલોડ કરવાના થાય છે અને શેમાં બિલ નથી અપલોડ કરવાના તેની વિશેની માહિતી લઈશું. બાદમાં કયા કયા સાધનની કાગળોની જરૂરિયાત રહેશે અને અરજી જમા કરાવવા બાબતે આપણે ચર્ચા કરીશું. અને બાદમાં જે આપણે આમાં આગળ ચર્ચા કરવાના છે તે મુદ્દાની, તો અરજી ક્યારે ચાલુ થશે અને છેલ્લી તારીખ કઈ નક્કી કરવામાં આવેલી છે તે બાબતે ચર્ચા કરશું. અને તે ચર્ચા થયા બાદ આપણે આગળ આઈ ખેડૂત પોર્ટલમાં અરજી જમા કરાવ્યા બાદ તેમાં આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે, એટલે કે આપણી અરજી ઉપર આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે તે બાબતની ચર્ચા કરીશું. અને બાદમાં સબસિડી કઈ રીતે મંજૂર કરવામાં આવી છે તેના વિશે ટૂંકી માહિતી લઈશું. અને અરજી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે ખાસ તે બાબતે આપણામાં થોડીક ચર્ચા કરીશું, કારણ કે તેમાં ઘણી ખરી ભૂલો થતી હોય છે. અને કયા સાધનોમાં કેટલી સહાય નક્કી કરવામાં આવે છે તેના વિશે ટૂંકી થોડીક ચર્ચા કરી લઈશું આપણે આ વિડીયોમાં જ તે. અને બાદમાં આગળ જે આપણે મુખ્ય મુદ્દાની ચર્ચા કરવાની છે તે અરજીમાં નાના સીમાંત મોટા ખેડૂત તેમજ જાતિમાં કઈ રીતે માહિતી સિલેક્ટ કરવી તેના વિશેની આપણે ચર્ચા કરીશું વિડીયોમાં, કે ભાઈ કયા ખેડૂત હોય તો કેટલી જમીન હોય તો તેના વિશે ચર્ચા કરીશું. અને સબસિડી કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને ખેડૂતના ખાતામાં કઈ રીતે સહાય આપવામાં આવે છે તે બાબતની ચર્ચા પણ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો આ ખેડૂત પોર્ટલમાં જે હાલ 2025માં જે ચાલુ થવાની છે તેના વિશે ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જે આમાં સાધનોનો પરિચય લેવાનો છે તેના વિશેની ચર્ચા આપણે સૌપ્રથમ આમાં ચાલુ કરીશું. તો આપણે તેમાં વિડીયોમાં આગળ વધીએ અને વન બાય વન આપણે જે સાધનો છે આ ખેડૂત પોર્ટલમાં તેની કયા કયા સાધનોની અરજી ચાલુ થવાની છે તેના વિશે આપણે ચર્ચા કરતા જઈએ. સૌપ્રથમ સ્પ્રે પંપ એટલે કે દવા છાંટવાના પંપ માટે અરજી ચાલુ થવાની છે. પછી તાડપત્રી માટે પણ અરજી ચાલુ થવાની છે. અને પંપ સેટ એટલે કે સબમર્સિબલ અને ડીઝલ એન્જિન માટે પણ આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી ચાલુ થવા માટેની છે. પછી પીવીસી પાઇપલાઇન, જે પીવીસી પાઇપલાઇન આવે 2 અને 3 એની પણ, અને ખુલ્લી પાઇપલાઇન એટલે કે જેને આપણે કાળો શીંગડો કહીએ છીએ તે. પછી પશુ સંચાલિત વાવણીઓ તેની અરજી પણ ચાલુ થવાની છે. સોલાર લાઇટ ટ્રેપ એટલે કે જીવાત માટેના નિયંત્રણ માટેની લાઇટ. પછી ચાપ કટર એટલે પશુ માટે ચારો કાપવા માટેનું ચાપ કટર. પછી વિનોવિંગ ફેન એટલે કે ઉપણવા માટેના પંખાની પણ અરજી ચાલુ થવાની છે. વ્હીલવો એટલે કે ખેડ કરવા માટેનું સાધન છે તેની સાયથ એટલે કે કાપણી માટેનું માનવ સંચાલિત સાયથ સાધન. પછી સાદું જે લેન્ડ લેવલર આવે છે જમીન સમતલ કરવાનું તેની. પછી કલ્ટિવેટર એટલે કે જેને આપણે દાંતી કહીએ છીએ તે. ચાપ કટર ટ્રેક્ટર ઓપરેટર જે આવે છે તે. પછી ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર. પછી પ્લાવ, તમામ પ્રકારના જે પ્લાવ હોય તેના માટેની પણ અરજી ચાલુ થનારી છે. પછી પ્લાન્ટરની પણ અરજી ચાલુ થશે. પાવર થ્રેશર હલર જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ તે. બ્રશ કટર જે કાપવા માટેનું આવે છે તેનું. પછી રિઝર્બન્ડ ફોર્મર ફરો ઓપનર એટલે કે જેને આપણે પાળા બાંધવા માટે ઉપયોગ લઈએ છીએ. રોટરી પાવર ટીલર તેનું પણ અરજી ચાલુ થશે. રોટાવેટર માટેની પણ અરજી ચાલુ થનારી છે. પછી વાવણીઓ એટલે કે ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલની પણ અરજી ચાલુ થશે. હેરો રાપ તમામ પ્રકારની તેની પણ અરજી ચાલુ થનાર છે. પછી કમ્બાઇન હાર્વેસ્ટ એટલે કે મોટું જે આવે છે તેનું પણ. બેલર એટલે કે જે નાસડી બાંધવા માટેનું મશીન આવે છે તેની પણ. લેઝર લેન્ડ રોવર જમીન સમતલ કરવા માટે. પછી મોબાઈલ શેડર એટલે કે સાંઠીઓને એવું કાપવા માટે જે સાધન આવે છે તે. રિપેર બ્લાઇન્ડર તમામ પ્રકારના તેની પણ અરજી ચાલુ થનાર છે. પછી પાવર ટીલર તેના માટેની પણ અરજી ચાલુ થનાર છે. પોસ્ટ હાર્વેસ્ટના સાધનોમાં ગ્રાઉન્ડ ડિગર ની અરજી, પોટેટો ડિગર. પછી આગળ જે આપણે પોસ્ટ હોલ ડિગરની અરજી ચાલુ થનાર છે. અને ટ્રેક્ટરનું મુખ્ય ઘટક જે છે તો ટ્રેક્ટર માટે પણ અરજી ચાલુ. તો આ વખતે જે અરજી કયા સાધનોમાં અગાઉથી તે કોઈ પણ પ્રકારના સાધનોની ખરીદી કરવાની નથી. અને આ દર્શાવેલા તમામ સાધનો માટે મોબાઈલ માટે અરજી ચાલુ થનાર છે. અને તેમાં અરજીમાં મંજૂરી મળ્યા બાદ જ ખરીદી કરવાની રહેશે. એટલે કે ટોટલ લગભગ 1 મહિના ઉપર અરજી કરવા માટે ચાલુ રહેવાનું છે. તેથી તમામ ખેડૂત મિત્રોએ આમાં શાંતિથી અરજી કરવાની છે. અને ડ્રો સિસ્ટમથી જ તે અગાઉ જે સિસ્ટમ હતી તે સિસ્ટમ આમાં અમલીકરણ બનાવેલી છે. તેથી તેમાં જે અગાઉ જે સિસ્ટમ હતી તે જ સિસ્ટમથી આમાં
અરજી કરવાની રહેશે અને બાદમાં તેના જે સાધનિક કાગળો છે તો હવે પછીના મુદ્દામાં આપણે તેમના કયા કયા સાધનિક કાગળોની જરૂરિયાત ઊભી થશે તે બાબતની ચર્ચા આપણે હવે આગળના વિડીયોમાં કરીશું કે ભાઈ આ અરજી કરવા માટે આપણે કયા કયા સાધનિક કાગળોની જરૂરિયાત રહેશે આમાં. તો આમાં સૌપ્રથમ આપણે જે કહીએ છીએ તો 7/12/8ની આપણે જે નવા જે ઉતારા હોય તેની જરૂરિયાત આપણે સૌપ્રથમ આમાં રહેશે. એટલે તેની નકલો સાથે રાખવાની રહેશે. આધાર કાર્ડ, તો આધાર કાર્ડની નકલો આપણે સાથે રાખવાની રહેશે. અને આગળમાં પછી આપણે જે રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ પણ આપણે આમાં હાજર રાખવાનું રહેશે. પછી આપણે જે બેંક પાસબુક છે તો બેંક પાસબુક પણ સાથે રાખવાની રહેશે. અને અન્ય જે બેંકનો IFSC કોડ હોય તે IFSC કોડ. તો અરજી તારીખ 21/4/2025થી ચાલુ થશે અને કુલ 41 દિવસ સુધી પોર્ટલ ચાલુ રહેવાનું છે. એટલે કે ખેડૂતો 41 દિવસ સુધી તમે અરજી કરી શકશો, જેમાં તમામ ઘટકો માટે અરજી કરવાની રહેશે. અને અગાઉ આપણે જે ચર્ચા કરી અગાઉના વિડીયોમાં તે મુજબ કે આમાં ભાઈ તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ અથવા રજિસ્ટ્રેશન તમારે ફરજિયાતપણે કરવાનું રહેશે. તો 41 દિવસ સુધી અરજી કરાવી શકશો. અને અરજી બાદમાં ગ્રામ સેવક અથવા ખેતીવાડીની ઓફિસે તમારે જમા કરાવવાની રહેશે, જેમાં અરજી સાથે જે કંઈ પણ સાધનિક કાગળિયાઓની જરૂરિયાત હોય આપણે અરજી કરતી વખતે જે માહિતી અંદર નાખેલી હોય તે તમામની ઝેરોક્સ કોપી લઈ અને સહી કરી અને 7 દિવસની અંદર ગ્રામ સેવક અથવા ખેતીવાડીની ઓફિસે આ અરજી જમા કરાવવાની રહેશે. અને આ બાબતે જે રજિસ્ટ્રેશનનું છે તો તેના બાબતે આપણે અગાઉ પણ એક વિડીયો મૂકેલો હતો અને છતાં પણ તેનું રજિસ્ટ્રેશન કરવા બાબતે આપણે અલગથી વિડીયો બનાવશું અને અરજીની એની PPT પણ આપણે રજૂ કરશું. અને હવે આગળ અરજીમાં આપણે જમા કર્યા બાદ તેમાં શું શું કાર્યવાહી કરવામાં આવે છે તેની આપણે થોડીક ટૂંકી ચર્ચા આગળ કરીએ. તો સૌપ્રથમ અરજી ઓટો ઇન્વર્ટ થઈ જશે, એટલે તમારી અરજી ઓટોમેટિક ઇન્વર્ટ થઈ જશે. પછી તેમાં એલિજિબલ થાય છે, એટલે ખેતી વિભાગ દ્વારા તેને તમારી અરજી માન્ય છે કે નહીં તે રજૂ કરવામાં આવે છે અને બાદમાં ડ્રો કરવામાં આવે છે અને મંજૂરી આપવામાં આવે છે. પછી સાધન ખરીદી કરી બિલ જમા કરાવવા માટે આપને કહેવામાં આવે છે અને બાદમાં સબસિડીનો હુકમ કરવામાં આવે છે. અને હવે આપણે આગળમાં અરજી કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તેની ચર્ચા કરીશું. તો મોબાઈલ નંબર સાચો નાખવો અને સચોટ નાખવો, 2 વખત ચેક કરીને નાખવો. અને અન્યથા એમાં ભૂલ આવશે તો અરજીમાં ઘણી બધી તકલીફ ઊભી થઈ શકે છે. મંજૂરીનો હુકમ મળવામાં તમને પણ લેટ થઈ શકે છે અને તમને આગળ તમારી અરજીની શું કાર્યવાહી થઈ તે બાબતે જાણકારી નહીં મળે. માટે 2 વખત માહિતી ચેક કરી અને પછી ફાઇનલ સબમિટ આપવું. ફાઇનલ સબમિટ આપ્યા બાદ ફાઇનલ સબમિટ આપી અરજીની પ્રિન્ટ લેવી અને આધાર નંબર, બેંકની વિગત અને અન્ય કોઈ પણ માહિતી હોય તો 2 વખત ચેક કરીને ઓકે કરીને પછી પ્રિન્ટ આપવી. અને આગળ જે કંઈ પણ આપણે મુદ્દાઓની આમાં ચર્ચા કરી તે તમામ મુદ્દાઓની આપણે શોર્ટમાં ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તમારી અરજી હોય, અરજી કર્યા બાદ અરજી તરત જ તે ઓટો ઇન્વર્ટ કરી દેવામાં આવે છે, એટલે કે ઓટો ઇન્વર્ટ સોફ્ટવેરથી થઈ જાય છે. તેનો તમારો રસીદ નંબર પણ તમારામાં મેસેજમાં મોબાઈલ નંબરમાં આવી જાય છે. બાદમાં ગ્રામ સેવક અને ખેતીવાડી વિભાગ દ્વારા તમારી અરજીની પાત્રતા ધરાવે છે કે કેમ તે બાબતે એલિજિબલ કરવામાં આવે છે. એલિજિબલ કર્યા બાદ એટલે કે તમે જે એ ક્રાઇટેરિયા હોય ક્રાઇટેરિયામાં અથવા તમે જે નાના મોટા સીમાંત ખેડૂતોની જે કંઈ પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ તો તે બાબતે તમે બધો ક્રાઇટેરિયા ધરાવતા હોય તો તમારી અરજીને એલિજિબલ એટલે કે પાત્રતા ધરાવે છે તે બાબતે આગળ કાર્યવાહી માટે મોકલી દેવામાં આવે છે. અને પછી તેના દ્વારા એ થઈ ગયા બાદ તેનો જે તારીખ હોય તે તારીખના રોજ તેનો ડ્રો કરવામાં આવે છે અને ડ્રોમાં જે અરજી સિલેક્ટ થાય તેને પછી તમને મંજૂરી માટે સિલેક્શન કરવામાં આવે છે અને મંજૂરી પત્ર તમને એનાયત કરવા અથવા તમને આપવામાં આવે છે. અને પછી તમારે તેમાં સાધનોની મર્યાદામાં એના જે દિવસ હોય તેની મર્યાદામાં ખરીદી કરી અને બિલને જમા કરવામાં આવે છે. અને પછી ગ્રામ સેવક દ્વારા અથવા ખેતીવાડી સ્ટાફ દ્વારા તેનું વેરિફિકેશન કરવામાં આવે છે કે ભાઈ માન્ય મોડલનું અથવા માન્ય કંપનીનું તમે ખરીદી કરેલી છે કે નથી કરેલી. અને ખરીદી કરેલી હોય તો એ બિલને એવું બધું જમા કરાવ્યા બાદ એ આગળ તમારી અરજીની કાર્યવાહી કરી અને પછી તમને તમારા ખાતામાં સબસિડી જમા કરવામાં આવે છે. સબસિડી જમા કરવામાં ખાસ એવું હોય છે કે જે કોઈ પણ સાધન હોય તો તેના તમે નાના સીમાંત મોટા ખેડૂત હોય તે મુજબ અથવા જે કોઈ પણ જાતિનો એમાં ક્રાઇટેરિયા હોય તો એ ક્રાઇટેરિયા મુજબ જે કંઈ પણ સરકાર દ્વારા વધારાની સહાય આપવામાં આવે છે તે મુજબની સહાય નક્કી કરવામાં તેમાં આવે છે. અને બાદમાં આગળ પછી તમારી અરજીને પેમેન્ટ અર્થે મોકલી દેવામાં આવશે અને સીધું તમારા ખાતામાં પેમેન્ટ જમા થઈ જાય છે. અને નાના સીમાંત ખેડૂતમાં આપણે જોઈએ તો નાના સીમાંત ખેડૂત એટલે કે 1 હેક્ટરથી જે જમીન ઓછી હોય એટલે કે 6.5 વીઘા અથવા 2.5 એકરથી જે જમીન ઓછી હોય તો તે સીમાંત ખેડૂતમાં આવશે. અને 1 હેક્ટરથી 2 હેક્ટરની વચ્ચે જે જમીન હોય
એટલે કે 5 એકર લગીની જે જમીન હોય અથવા તેનાથી નીચે હોય તો નાના ખેડૂતમાં આવશે, અને 5 એકર એટલે કે 2 હેક્ટરથી જે જમીન વધારે હોય તો તે ખેડૂત મોટા ખેડૂત તરીકે તેની ગણના કરવામાં આવશે. અને સ્ત્રી ખેડૂત ખાતેદાર અને ઓબીસી જનરલ, તો આ બધામાં જે હોય છે તો તેમાં સબસિડીનો પણ ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે, જે બાબતે આપણે આમાં ટૂંકી ચર્ચા કરી. પણ હવે કોઈ આપણે એક નવો વિડીયો બનાવી અને તેમાં આપણે સંપૂર્ણપણે સરસ મજાની માહિતી બનાવી અને સબસિડી કઈ રીતે કાઉન્ટ કરવામાં આવે છે તે બાબતની ચર્ચા આપણે તે વિડીયોમાં કરશું. અને મિત્રો, જો આપણે આ ખેડૂત પોર્ટલમાં તમને માહિતી પૂરી પાડી, જો માહિતી તમને સારી લાગી તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ નવીન ખેતી તેમજ આવી સરકારશ્રીની જે ખેડૂતો સાથે સંકળાયેલી યોજનાઓ છે તે બાબતની માહિતીમાં આપને રસ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો, જેથી તમને પણ આ યોજના ચાલુ થનાર 2025ના વર્ષમાં ચાલુ થનાર છે તેની માહિતી સમયસર મળી રહે. અમે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે માતરમ, વંદે ગો માતરમ.